તો આ તરફ સિવિલમાં રેગિંગથી આપઘાત મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું છે। રેગિંગ કેસની તપાસ ચાલી રહી છે। સંસ્થામાં રેગિંગ જેવી ઘટના ન બને તેની જવાબદારી ડીન અને પ્રોફેસરની છે। ડીને પહેલા જ કામગીરી કરી હોત તો આશાસ્પદ યુવક બચી ગયો હોત। સંસ્થામાં થતી ગતિવિધિઓ માટે ડીન જ મુખ્ય જવાબદાર વ્યક્તિ છે। ડીનને પણ શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે તેમ જણાવ્યું। હવે ત્યાંના ડીનની સંપૂર્ણપણે આ જવાબદારી રહી છે। એમણે ત્યાં રાખવું જોઈતું હતું। ખરેખર આવા રેગિંગ પ્રશ્ન એ કોઈ ઉછાળવાના પ્રશ્ન નથી, પણ એક આશાસ્પદ યુવાન ડોક્ટરનું મૃત્યુ થયું અને એની પાછળ કારણ છે। એ કારણો દ્વારા જ એમને એક્શન લેવાતા હતા અને આજે હમણાં જ મને મીડિયા દ્વારા ખ્યાલ આવ્યો છે। હું ચોક્કસ પ્રકારે અમારા સચિવ અને નિયામક સાથે મિટિંગ કરીને એની પૂર્ણતા તપાસ કરી, પરંતુ આ જવાબદારી જે તે મેડિકલના ડીન અને એચઓડીની હોય છે। તેઓએ જો ધ્યાન રાખ્યું હોત, તેઓએ પહેલેથી જ સજા વગેરે તો કરીશું, પણ એમણે પહેલાથી જો ધ્યાન રાખ્યું હોત તો ચોક્કસ એક યુવાનનો આપણે જીવ બચાવી શક્યા હોત।